નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો. ચાલો વાર્તાની શરૂઆત કરી. મોહનભાઈની વાત સાંભળી ત્રણેય વિચારવા લાગ્યા કે એવી તે વળી શું વાત છે. મીરા લે, મારા માટે વળી એવી કઈ વાત છે, બોલો ને જલ્દી. મોહનભાઈ, અરે મારો મિત્ર છે ને પેલો રમેશ, એની બદલી ફરીથી સુરતમાં થઈ ગઈ છે એટલે એનું ફેમિલી અહીં રહેવા આવી ગયું છે અને એ પણ આપણી પાછળની સોસાયટીમાં જ ઘર લીધું છે. આજે હમણાં થોડીવારમાં જ એ લોકો આપણી ઘરે આવે છે. મેં તો તેમનું આજ રાતનું ડિનર પણ આપણી ઘરે જ ગોઠવી દીધું. વાંધો નહીં ને સુમિત્રા? સુમિત્રાબહેન, અરે હશે કાની, આ તો કેટલી ખુશીની વાત છે. મીરા છેક ચોથા ધોરણમાં ભણતી ત્યારે એ લોકો રમેશભાઈની મુંબઈ બદલી થતાં બધાં ત્યાં વયા ગયા હતા. કોમલબહેન વહી ગયા એમાં મારો સથવારો પણ જતો રહ્યો હતો. અરે મિહિર અને મીરા ઝઘડતા પણ એટલાં જ ને એકબીજા વગર તો જરા પણ ચાલતું નહીં. હવે એ લોકો આવી ગયા છે તો બહુ જ મજા આવશે. રાધિકા હેંગ, કોણ મિહિર ને કોણ કોમલબહેન, મને કેમ કાંઈ સમજાતું નથી. મોહનભાઈ હસતાં બોલ્યા, અરે રાધી, તને ક્યાંથી સમજાય, તું તો સાવ નાની હતી. તને તો યાદ પણ નહીં હોય. રમેશભાઈ એ મારો પાક્કો મિત્ર છે. અમે બાળપણથી સાથે જ છીએ. ભણ્યાં પણ સાથે, રમ્યાં પણ સાથે ને મોટાં પણ સાથે જ થયાં. નસીબથી નોકરી પણ બંનેને સુરતમાં જ મળી એટલે રહેવાનું પણ એક જ શહેરમાં થયું. એ પછી એના લગ્ન કોમલબહેન સાથે થયા અને મારાં સુમિત્રા સાથે. એમનો દીકરો મિહિર અને આપણી મીરા બંને સાથે જ ભણવા જતાં. જેમ મારી ને રમેશની મિત્રતા છે એવી જ મીરા અને મિહિરની. પણ ત્યાં તો રમેશની બદલી મુંબઈ થઈ જતાં તે બધાં ત્યાં રહેવા માટે વહી ગયા હતા. રાધિકા, ઓ અચ્છા, વાહ મીરા દી, તમે તો કોઈ દિવસ મિહિર વિશે કાંઈ નહીં કીધું. મીરા, એ હવે ત્યારે આપણે નાના હતાં. સમય જતાં મને બી વાત ભૂલાઈ ગઈ હોય. પણ હવે તો યાદ આવી ગઈ છે મિહિર અને એની શરારત. નાના હતાં ત્યારે બહુ ચોટલી ખેંચી છે મારી, બહુ હેરાન કરી છે, હવે એનો વારો છે. મીરાના ચહેરા પરની રોનક જોઈ રાધિકા ખુશ થઈ. સુમિત્રાબહેન, એ બસ લ્યો, વાતું પછી કરજો. રાતનું જમવાનું બનાવવાનું છે. હાલો બે અને કામ કરાવવા લાગો. હમણાં એ લોકો આવી જશે. મોહનભાઈ એના ખાસ મિત્ર રમેશભાઈના આવવાની રાહ જોતા હોય છે ત્યાં જ ડોરબેલ વાગે છે. મોહનભાઈ ઝડપથી દરવાજો ખોલે છે અને આટલાં વર્ષો પછી બંને મિત્રો એકબીજાને જોઈને ભેટી પડે છે. એ મોહનયા, તું તો હજી એવો ને એવો જ છે, જેવો મૂકીને ગયો હતો. રમેશભાઈ મજાક કરતાં બોલ્યાં. એટલામાં સુમિત્રાબહેન, મીરા અને રાધિકા આવે છે. હા હો, પણ તને તો સેવ જેવો મોકલ્યો તો ને ફાફડો બનીને આવ્યો હો. મોહનભાઈ બોલ્યાં. અને બધાં હસી પડ્યા. અને બધા અંદર આવે છે. અરે સુમિત્રાબહેન, મને તો મુંબઈમાં તમારી બહુ યાદ આવી હો. તમારા જેવી બહેનપણી તો બીજે ક્યાંય મળે જ નહીં. કોમલબહેને સુમિત્રાબહેનને કહ્યું. સુમિત્રાબહેન, હા હો, તમારાં ગયા પછી તો હું પણ અહીં સાવ એકલી પથઈ ગઈ હતી. રાધિકા તો કોલેજે વહી ગઈ હોય ને મીરા અને એના પપ્પા કામેથી સાંજે આવે. મારો તો ટાઈમ જ ના જાય. બધા વાતું કરતાં બેસે છે અને મીરા તેમના માટે પાણી લઈને આવે છે. રમેશભાઈ, લે આ ઢબુડી આવડી મોટી થઈ ગઈ. અને રાધાય મોટી થઈ ગઈ હો. મોહનભાઈ, હા હો, ને મિહિર ક્યાં? એ નથી આવ્યો. રમેશભાઈ, એ આવ્યો જ છે પણ એક કોલ આવ્યો તો એ બહાર વાત કરવા રોકાઈ ગયો. પણ હજી કેમ ના આવ્યો, બહુ વાર લાગી ગઈ. વાંધો નહીં કાકા, હું બોલાવી આવું કહીને મીરા બહાર ગઈ. આજે તો હું બરાબરનો હેરાન કરીશ એને. વિચારતા જતી હોય છે ત્યાં મીરાનું ધ્યાન એક છોકરા પર જાય છે અને તે બે ઘડી એને જોતી જ રહી જાય છે. હાય, હું મિહિર, ઓળખ્યો કે નહીં? મીરા, તું સવારે, મતલબ, મિહિર, ચલો હાશ, યાદ તો છે. મને તો એમ કે સવારની જેમ અત્યારે પણ નહીં ઓળખી હો. ને તું તોતરી ક્યારથી થઈ ગઈ? પેલા તો બોલવાનું ચાલુ કરતી તો બંધ થવાનું નામ નહોતી લેતી. મીરા, તો સવારે પાર્કમાં તું જ હતો કે જેને મને પાણી આપ્યું હતું. તું મને ઓળખી ગયો હતો. મિહિર હાસતો વળી, તને ખબર છે તું નાની હતી ત્યારે રડતી તો ચુડેલ જેવી લાગતી ને હવે એનાથી ભયાનક ચુડેલ જેવી લાગે. એટલે તું ઓળખાઈ ગઈ. આટલું બોલી મિહિર હસવા લાગ્યો અને મીરાએ જોરથી મિહિરને પાટું માર્યું. મિહિર, ઓહો, તારી ટેવ હજી ગઈ તો નથી હો. પણ મારી ટેવ પણ નથી ગઈ. એમ કહી મિહિરે મીરાના વાળ ખેંચ્યા. અને પછી બંને હસવા લાગ્યાં. મિહિર, બાય ધ વે મીરા, તું સવારે કેમ રડતી હતી? ને એવી હાલતમાં કેમ હતી? કોઈ પ્રોબ્લેમ થયો છે? મીરા,
ના, કંઈ ખાસ નહીં. મિહિર, તું મને કહી શકે છે. કદાચ હું કંઈ હેલ્પ કરી શકું તો. જો તને કંઈ પ્રોબ્લેમ ન હોય તો. મીરા, ના ના, એવું કાંઈ નહીં. હજુ મીરા આગળ કશું બોલે એ પહેલાં રાધિકા આવે છે ને બોલે છે. લ્યો બોલો. મિહિરને લાવવા દીને મોકલી અને તેમને બંનેને લાવવા મને. પણ આયા તો વાતુના વડા હાલે છે. હાલો જલ્દી હવે. ઓહો રાધિકા, તું તો મોટી થઈ ગઈ હો. રાધિકાને જોઈ મિહિર બોલ્યો, ભગવાનની કૃપા છે, કહી રાધિકા હસવા લાગી અને મિહિર અને મીરાને ઝડપથી અંદર આવવા કહી અંદર ગઈ. મિહિર, એક કામ કરીએ, કાલ કોફી શોપે મળીએ, ત્યાં શાંતિથી વાત પણ થશે. ઇફ યુ ડોન્ટ માઇન્ડ. મીરા, હા, એ સારું રહેશે. કાલે 6 વાગે આવજે. હું પણ ઓફિસેથી છૂટીને ત્યાં આવીશ. મિહિર, ઓકે, તો ચાલો અંદર જઈએ. મિહિર અને મીરા અંદર આવે છે અને બધા સાથે બેસીને જૂની યાદો તાજી કરે છે. રમેશભાઈ, અરે મીરા, તને ખબર છે, તું અમારી ઘરે આવતી અને જે જગ્યાએ બેસતી ત્યાં મિહિર કોઈને બેસવા ના દેતો. ઘરે કોઈ મહેમાન આવે અને તું ના હો તોય તારી જગ્યાએ તો બેસવા જ ના દે. એ કહી દે, આ મીરાની જ જગ્યા છે હો, ત્યાં કોઈએ નહીં બેસવાનું. આ સાંભળી મીરા અને મિહિર એકબીજાની સામું જોઈ હસવા લાગે છે. મોહનભાઈ ને ક્યારેક ક્યારેક તો મીરા, તું એવી જીદ પકડી લેતી કે ધરાર મિહિરની ઘરે જ જવું. અને જો તને ન જવા દઈએ તો રડવા લાગતી અને તને રડતી જોઈ રાધિકા પણ રડવા લાગતી. કોમલબહેન, હા હો, મીરા અને મિહિરના તો હજી બહુ કિસ્સા છે. સુમિત્રાબહેન, હા, ચાલો હવે બાકીની વાતું પછી કરશું. અત્યારે જમી લઈએ હવે, બાકી સવાર પડી જશે તોય વાતું તો નહીં જ ખૂટે. મિહિર, હા હો કાકી, મને તો બહુ ભૂખ લાગી છે. રાધિકાનું ધ્યાન મોબાઈલમાં હોય છે એટલે મીરા તેને ધીમેથી બોલે છે, ઘડીક તો મૂકી દે ફોન. એવું તે શું હોય કે આખો દિવસ હાથમાં લઈને જ ફરતી હો. મૂકી દે અત્યારે. મીરાની વાત સાંભળી રાધિકા મોબાઈલ મૂકી દે છે અને બધા જમે છે. જમ્યા પછી મોહનભાઈએ મીરાને કહ્યું, હું હમણાં આવું છું આઈસ્ક્રીમ લઈને. મીરા, પપ્પા તમે બેસો, હું લઈ આવું. હા તો ચાલ, હું પણ આવું ને રાધી તું પણ ચાલ. મિહિર બોલ્યો, હા ચાલો. રાધિકા બોલી, હા દીકરા, ત્રણેય સાથે જ જાઓ. મોહનભાઈ બોલ્યા. મિહિર, મીરા અને રાધિકા જાય છે. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.